ભરૂચ શહેર જિલ્લામાં બિલ્ડરો પોતાના કાયદા માટે આડેધડ બાંધકામ કરતા હોય છે, પરંતુ જે પ્રકારે વરસાદી કાચ કે ઘર વપરાશના પાણીના નિકાલ માટેની સુવિધા કરવાની હોય છે તેમાં ઉણા ઉતરા હોય છે, જેને પગલે ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણીનો ભરાવો સર્જાતો હોય છે। ભરૂચના શેરપુરા ગ્રામ્ય પંચાયતની હદમાં આવતા ભારતી રો હાઉસને જોડતો ટીપી રસ્તો બંધ છે, પરંતુ નજીકમાં જ બિલ્ડર દ્વારા જમીન લેવામાં આવી છે અને તેના પ્રોજેક્ટ મૂકવા માટે જગ્યા સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાને કારણે ડીપીના રસ્તાઓ પર કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સાથે ડીપી રસ્તો બનાવવાની મંજૂરી કોણે આપી તેવા સવાલો ઊભા સાથે જો ડીપી રસ્તા કે ટીપી રસ્તા ઉપર ખાનગી માણસો દ્વારા કામ કરવામાં આવતું હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે અને જે તે વિભાગની રિપોર્ટ પણ કરવામાં આવશે, તેમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાના નિવેદનમાં કહ્યું છે। સમગ્ર પ્રકરણમાં ખાનગી માણસ દ્વારા થતું કામ જે સરકારી રસ્તો ડીપી રસ્તો હોવાનું માનવામાં આવે છે અને ડીપી રસ્તા ઉપર ભોળા વિભાગની મંજૂરી વગર કામ કરી ન શકાય। અગાઉ નગરપાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે શ્રવણ ચોકડી નજીક બ્રિજની કામગીરી લઈ ટ્રાફિક જામને હળવો કાઢવા માટે ટીપી રસ્તા ખોલવા માટે 2 વર્ષ પહેલા રજૂઆત કરી હતી, પરંતુ તેને તંત્રે ધ્યાને લીધો ન હતો। તો હાલમાં જે પ્રકારની ટીપીમાં રસ્તાઓ પર કામ કેવી રીતે ખાનગી માણસો કરી શકે, કોની મિલી પ્રગતિ કામ થઈ શકે તેવા અનેક સવાલો વચ્ચે હાલ તો તંત્ર અને સ્થાનિક સરપંચે અંધારામાં રાખી કામગીરી કરવામાં આવી રહી હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે ગંભીર છે। તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવામાં આવે છે અને ખાનગી બિલ્ડરે લાભ કરવા માટે કામ થતું હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ વિપક્ષના નેતાએ કહ્યું છે। અમારે એટલી ગુજારિશ છે કે આ જે પાણીનો રસ્તો હતો અને જ્યારે નીચો રસ્તો હતો ત્યારે અમારું પાણી વ્યવસ્થિત જતું હતું, તો બી અમારા ઘરોમાં પાછું પાણી આવતું હતું। તો આ અનલીગલી જે રસ્તો બનાવી રહ્યા છે એ રસ્તાથી ઊંચો બહુ કરી દીધેલો છે ને અમારા ઘરોમાં પાણી આવી જશે બધું, ને એ ઘરોમાં પાણી આવી જશે ત્યારે અમને સર્ટ દેવા કોઈ આવે નહીં। અમે ગમે તેટલી બૂમો પાડીશું નહીં તો બી નહીં આવે। એટલે પહેલાં આ કામ અટકાવો, અમને પાણીનો નિકાલ કરી આપો, ત્યાં પછી તમે લોકો તમારું કામ ચાલુ કરો, જેથી કે અમારા ઘરોને કોઈ બી નુકસાન થવું ના જોઈએ। ચિસ્તિયા, સફા પાક, આમીના પાક એ બધાને જ્યારે ખુરશીદ પાકનો રસ્તો બંધ કરીને અમને તમે નથી જવા દેતા, તો પછી આ લીગલી રસ્તો નથી ને તમે લીગલી પાડીને અમારા ઘરોને નુકસાન કરાવીને તમે કઈ રીતે જઈ શકો છો? એટલે પહેલો અમને સાથ આપો, અમારો જે રિક્વેસ્ટ છે તે મહેરબાની કરીને અમને પાણીની સુવિધા કરી આપો, પાણીની ગટર લાઈનની સુવિધા કરી આપો। આજ રોજ તારીખ 1/1/2025 રોજ ભરૂચની બાજુ આવેલા શેરપુરા ગામની કબ્રસ્તાન પાસે આમીના પાક, ચિસ્તિયા પાક અને સફા પાક સોસાયટીને પાછળ એક ડીપી રોડ આવેલો હતો અને એની બાજુમાં પાણી નિકાલની કેનાલો આવેલી હતી। અહીંયા એક બિલ્ડર દ્વારા જમીન ખરીદ હતા, ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રશાસનની નથી, બોડા, કલેક્ટર કે ભરૂચ નગરપાલિકા કે પછી ગ્રામ પંચાયત શેરપુરાને પણ આ બાબતની જાણ કર્યા વગર પોતાની મરજીથી આ ડીપીનો રસ્તો ખોલવાનો પ્રયાસ કર્યો। આ રસ્તો ખોલવાથી અહીંયા તમે જુઓ કે શેરપુરા ગામની કબ્રસ્તાનમાં જતી પાણીની લાઈન તોડ નાખી, ગટર તોડ નાખી, ઝાડોઈ તોડ નાખ્યા અને આ લોકોના મકાન આ જ્યારે આ પાણી ભરાશે વરસાદની અંદર તો આ તમામ બધું પાણી આ બધી સોસાયટીમાં પેસી જશે અને બરોડા જેવી ઘટનાનું નિર્માણ થશે। અમે જિલ્લા વહીવટીતંત્રને અપીલ કરીએ કે આ જે અનલીગલી કામ ચાલે છે એ કામ તાત્કાલિક બંધ થવું જોઈએ, એમની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ અને કોના ઇશારે આ કામ થઈ રહેલું છે, આ કામ જે થઈ રહેલું છે અનલીગલી થઈ રહ્યું છે અને કોના ઇશારે એની તપાસ કરવામાં આવે। જો આ બાબતે પ્રશાસન તાત્કાલિક એમની સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો આ બધી પ્રજાને લઈને અમે કલેક્ટર કચેરી પર આવીને ધરણા પર બેસી જઈશું।